નમસ્તે દર્શક મિત્રો, આરતી પીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કેબિન નજીક વિદેશી દારૂ વેચાણના વાયરલ વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસે દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી। ભરૂચમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો। 2 રાજ્યોમાં 47 ગુનાઓને અંજામ આપ્યા હોવાના ભાના ફૂટ્યા। સુગલત્રીટ નર્મદા નદી ઉપર લીઝ નજીક યુવકનું શંકાસ્પદ મોત। જેસીબી નજીક મૃતદેહ હોવાના કારણે હત્યાની આશંકા, પોલીસે પીએમ કરાવી કાર્યવાહી શરૂ કરી। આમોદના સરભાણા ગામની મહિલાને ભગાડી લઈ જઈ અઠવાડિયામાં મૂકી જતા 15 મિનિટમાં શંકાસ્પદ મોત, પોલીસે તપાસ શરૂ કરી। આમોદમાં ખૂની ખેલમાં હત્યારાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, આખું ગામ જોવા ઉમટ્યું। ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચોટા નાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલ એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા ગુનેગાર આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી અંદાજે 7400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનો કર્યા હતા, જેના અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાને બહાને તેમનો પિન જાણી લેતા અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો। એલસીબી પીએસઆઈ એવી સિયાળિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ એટીએમ સ્વેપિંગ વિસ્તારમાં ઝડપાયેલા તુષાર અનિલ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે અને બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તેને ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલા એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી 40,000 ઉપાડ્યા, ત્યારે 9 મેના રોજ અંકલેશ્વરના ચોટા નાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલીને 18,500 ઉપાડી લીધા હતા। આરોપીએ વધુ કહ્યું હતું કે ઉપાડેલી પૈકી 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા। ઝડપાયેલા આરોપી તુષાર અનિલ કોઠારી ઉંમર વર્ષ 36 રહે ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી હોવાનું અને તેણે અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના 2 રાજ્યોમાં 47 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર ડિવિઝનમાં ગુનાખોરીને રોકવા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે। અંકલેશ્વર ડિવિઝનમાં એબી જીઆઈડીસી પાનોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ફરતી રિક્ષાઓ પર નંબરિંગ સ્ટીકર લગાવાયા છે। રિક્ષા નંબર લગાવવા સાથે રિક્ષા ચાલકોને પોલીસ ક્યાંય ગુનાખોરી દેખાય તો પોલીસનો સંપર્ક કરવા સૂચનો અપાયા છે। બહારના જિલ્લાઓમાંથી આવતી રિક્ષામાં ગુનાખોરી થાય તેની દેખરેખ રાખવા પણ આયોજન કરાયું છે। રિક્ષાઓ થતી પર્સ, મોબાઈલ ચોરી અને ચેન સ્નેચિંગ રોકવાનું પણ આયોજન કરાયું હોવાનું પણ ડીવાયએસપી કુશલ ઓઝાએ કહ્યું હતું। રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશાખ વદ અમાસના શનિવારે ભરૂચ પાંજરાપોળ ખાતે 5મી શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મનીષભાઈ, રજુભાઈ સહિતના લોકો જોડાયા હતા અને આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી સાંઈબાબાની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંઈ ભક્ત પૂજા પંચીઘરે પણ સાંઈબાબાના પ્રેરક પ્રસંગો રજૂ કરીને ભક્તોને ખુશ કર્યા હતા। ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો અને મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ લાભ લીધો હતો। વર્ષ 2000માં સ્થાપિત ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 12,000થી વધુ જરૂરિયાતમંદોને બ્લડની વ્યવસ્થા, 100થી વધુ રક્તદાન કેમ્પો તથા 750થી વધુ સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। સબ જેલ ખાતે પણ કેદીઓના ઉત્થાન માટે પણ વિવિધ કામગીરી કરાઈ રહી છે। બનાવની મળતી માહિતી અનુસાર મૃતકના પરિવારે કરેલા આક્ષેપ મુજબ ગત તારીખ 10/5/2026ના રોજ ઉર્મિલાબેન રમેશભાઈ વાઘેલા કે જેઓ 2 સંતાનની માતા હોય અને તેમનો પતિ વિદેશમાં રોજગારી અર્થે હોય અને મહિલા તેના સંતાનો સાથે રહેતી હોય અને તે દરમિયાન ગયા રવિવારે મહિલાને જયેશ ઉર્ફે ભોલો વસાવા ભગાડી ગયા બાદ રવિવારે સવારે 5 વાગ્યાના અરસામાં ઈસમ પોતાના મળતિયાઓ સાથે ઇકો ગાડી મારફતે ઉર્મિલાબેન વાઘેલાને તેના ઘરે મૂકી ગયા બાદ ઉર્મિલાબેન વાઘેલાને ચક્કર આવતા તે ઢળી પડતા તેને સારવાર અર્થે ખસેડતા તેને ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કરતા ઉર્મિલાબેન વાઘેલાના શરીર ઉપર માર મારેલ હોવાના આક્ષેપ સાથે તેને ઝેરી દવા પીવડાવીને મૂકી ગયો હોય ને ત્યારબાદ મોત થયું હોવાના મૃતકના પરિવારોએ આક્ષેપ કર્યા છે। હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે।
ભરૂચ જિલ્લાના આમોદ રોડ ઉપર આવેલા કેલોદ નજીક એક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ધડાધડ આગ લાગતા જ ટેન્કર સળગી ઉઠ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કર અચાનક ભભૂકી ઉઠી આગ, જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ટેન્કરની આગની લપેટમાં આવી ગયું હોવાના કારણે થોડો સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જોકે ટેન્કરની આગ વિકરાળ હોય અને તેમાં જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જેના પગલે થોડો સમય માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. હત્યા જેવી ઘટના બની હોય આરોપી સાહિલ રણજીત ચૌહાણને ગણતરીના કલાકોમાં જ આમોદ પોલીસે દબોચ્યો હતો. આમોદ પોલીસે ભરૂચ એલસીબી સાથે સંકલનમાં રહીને પણ પોલીસે આમોદ હોટલ સમા નજીક જ્યાં રેલવે વિભાગનું કામ ચાલુ હતું તે વિસ્તારમાં માટીના ઢગલા પાસે સંતાયેલો આરોપી ઝડપાઈ ગયો હતો. આ બપોરના 12 વાગ્યાના અરસામાં આસપાસ જ્યાં મહેમૂદ મોહમ્મદની કુળ હત્યા કરવામાં આવી હતી તે સ્થળ ઉપર આરોપીને લઈ જઈ પોલીસ હાજરીમાં અને ફોરેન્સિક ટીમ પ્રક્રિયા સાથે ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસને વૈજ્ઞાનિક દિશા આપવા અને પુરાવાઓ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમગ્ર ઓપરેશન આમોદ પોલીસથી ઝડપી કાર્યવાહી અને ચોકસાઈ અને કાયદો વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંત છે. ગંભીર ગુનો હોવાના કારણે પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો હતો અને તેનું રિકન્સ્ટ્રક્શન કરાવતા આખું ગામ તેને જોવા પણ ઉમટ્યું હતું. ભરૂચના ચાવજ રોડ ઉપર જાહેર માર્ગ ઉપર જ એક ટેમ્પો ચાલકે દારૂના નશામાં ચકચૂર બની પોતાનું 3 વ્હીલ ટેમ્પો રોડ ઉપર મૂકી ટ્રાફિક જામ કરી જાહેરમાં ગંભીર પ્રકારની ગાળો ભાંડી રોડ ઉપરથી ટેમ્પો ન હટાવી દારૂડિયાએ સરકારી બસના ટાયર નીચે સૂઈ જઈ સતત ટ્રાફિક જામ ઊભો કરી ભારે હંગામો મચાવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને દારૂડિયાને પોલીસ વાનમાં બેસાડી લઈ જઈ તેની પૂછપરછ કરતા તેનું નામ રફીક દિવાન હોવાનું સામે આવ્યું છે અને નજીકનો રહેવાસી હોવાની કબૂલાત કરતા પોલીસે આ બાબતે કાર્યવાહી કરી છે. ભરૂચની સમસલ પટેલે WRPF UK વર્લ્ડ કપ 2026નો ખાતે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે તેમણે ભારત, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે. સમસલ પટેલે RS ફિટનેસ ભરૂચ ખાતેના માર્ગદર્શન અને ટ્રેનરી હેઠળ તૈયાર થયા હતા અને સતત મહેનત, શિસ્ત અને યોગ કોચિંગના કારણે તેમણે વિશ્વ સ્તરીય સ્પર્ધા વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ ઊભી થયા છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સનો પણ સપોર્ટ રહ્યો છે અને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 16/5/2026 થી 30/5/2026 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સંકટ મોચન હનુમાન મંદિર લિંક રોડ ભરૂચ ખાતે વિધિવંત રીતે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નંદેલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલ પરમાર, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લા સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી, સંકટ મોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ સહિતનાઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં 10 અલગ અલગ જગ્યાએ આવા કેમ્પો યોજાશે. બાળકોને વેકેશન દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ મળે, વહેલા ઉઠવાની અને નિયમિત જીવનશૈલીની પ્રેરણા મળે, મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહીને સર્જનાત્મક વધારવાની તક મળે, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા વિકાસ થાય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મક વધારવા માર્ગદર્શન મળે તે હેતુથી આખા ગુજરાતમાં સમર કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ભરૂચ તાલુકાના સુગલતીડ નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રોજીરોટી માટે મહેનત કરતો એક યુવક JCB ચાલક અચાનક મોતને ભેટતા પંથકમાં શોક મચી જવા પામ્યો હતો. મળતી માહિતી અનુસાર સુકલતીત વિસ્તારની રેતી લીઝમાં અફરોઝ નિઝામ અંસારી નામનો યુવાન JCB મશીન પર કામ કરતો હતો. ગતરોજ સાંજના સમયે JCB મશીનના બકેટ પાવડા નીચે ગળાના ભાગેથી દબાયેલા હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા નબીપુર પોલીસ મથકના PI TR ચૌધરી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે. મૃતકની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ મૃતકના ભાઈએ પણ કર્યા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે PM અને પેનલ PM કરી મોતનું સાચું કારણ તપાસવાના પ્રયાસો શરૂ કર્યા છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કેબિન નજીક વિદેશી દારૂ વેચાણના વાયરલ વિડીયો.
વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસે દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી. ભરૂચમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો. 2 રાજ્યોમાં 47 ગુનાઓને અંજામ આપ્યા હોવાના ભાના ફૂટ્યા. સુગલત્રીટ નર્મદા નદી ઉપર લીઝ નજીક યુવકનું શંકાસ્પદ મોત. જેસીબી નજીક મૃતદેહ હોવાના કારણે હત્યાની આશંકા. પોલીસે પીએમ કરાવી કાર્યવાહી શરૂ કરી. આમોદના સરભાણા ગામની મહિલાને ભગાડી લઈ જઈ અઠવાડિયામાં મૂકી જતા 15 મિનિટમાં શંકાસ્પદ મોત. પોલીસે તપાસ શરૂ કરી. આમોદમાં ખૂની ખેલમાં હત્યારાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આખું ગામ જોવા ઉમટ્યું. તો આ તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.